તાલીન મસ્ત પાડવાનું, બોલવાનું. નામ લખ્યું છે, યાદ કરી લ્યો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમારે હરિકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાથી એમના મમ્મી પપ્પા તરફથી છે, અમારા ગુણવંતભાઈ તરફથી છે કે એમના દીકરાનો બર્થડે છે, તો કે દીકરીઓને કપડાં, પૂજા ભગવાનની અને કેક અને જમવાનું, ચાપડી શાક ને જાંબુ, આ બધું આજે એમના તરફથી છે. કેમ કે અમારે ગુણવંતભાઈનું બહુ બધો સાથ યાત્રા ગયા વર્ષે લઈ ગયા હતા, એ ગુણવંતભાઈ તરફથી જ હતી અને ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા રહે છે. અને આજે એમના દીકરાના હરિકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દીકરીઓને કપડાં, ભગવાનની પૂજા પેટી અને કેક અને જમવાનું ફૂલ બધું એના તરફથી છે આજે. ચાલો હેપી બર્થડે ચાલુ કરો. પકડો હાથ, બોલો બોલો, મોટા બોલો. અહીંથી લે આમ. કૃષ્ણ હેપી બર્થડે. જો ભગવાનને પ્રાર્થના કરવાની હો, હેપી હરિકૃષ્ણને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે અને એના પપ્પાને બહુ બધી આમ બિઝનેસમાં બરકત આપે ને આવીને આવી સેવા કરતા રહીએ એવા આશીર્વાદ આપજો. થેન્ક યુ કહી દો એમના મમ્મીને, ગુણવંતભાઈને બધાને થેન્ક યુ કહી દો. કેક ખાવાની જમવા સાથે આપી દેશે હો. લઈ લ્યો, હાલો આ લઈ લ્યો. 1 મિનિટ હો. ઓસ્ટ્રેલિયાથી છે. ક્યાંથી છે? ભગવાનને શું પ્રાર્થના કરશો? સ્વાસ્થ્ય સારું રહે ને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે. જેવા એના પપ્પા દાતાર છે ને એવો દાનવીર દાતાર બને એવી ભગવાનને પ્રાર્થના કરવાની હો. ગયા વર્ષે કેટલી 9 લાખની યાત્રા કરાવી બધા બાને 25 દિવસ. એટલે ભગવાનને કે એને ખૂબ આપે. ચાલો આમ જાજો, કેક લઈ લ્યો ને ટીપાઈ અંદર જાજો. આવો બેન, આવો સેવા કરવા આવો. આવ્યા છો તો આવો. અહીંયા બધા કેમ, કોને કીધું તમને? હું ન કહું ત્યાં સુધી જવાનું જ નહીં. હું ન કહું ત્યાં સુધી ઊભું જ નહીં થવાનું. આપવાનું લેજે. સતીશ ક્યાં? અહીંયા આવો. જો આ ભગવાનની પૂજા કરવાની હો, આ હરિકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે. આપણે એક દાતા બીજા આવ્યા હતા પણ મેં કીધું અમારે આવી ગયું છે એમ. એટલે ગુણવંતભાઈ એવું નહોતું કીધું પૂજા આપજો, પણ મને કે જે લેવું હોય તમારે, તમને બધી છૂટી કે. તો હું એના તરફથી જ લઈ આવી. કેટલાની પૂજા કરવાની? બધાને? બધા કરશો? ન થાય તમ તાર ના પાડજો, એવું ફરજિયાત નથી. જેને પૂજા ન કરવી હોય એ તમ તાર પેટી નહીં લેતા હો. રોજે જો કરવાની પૂજા. હાલે આપો, આમાંથી આપો એક. ઓલી લેતા હો ને બોક્સ, ઓલા બોક્સ હતા ઈ. જેની પાસે છે એ પૂજા ન લેતા હો. જય સ્વામિનારાયણ કેજો. જોઈ બેન સેવા કરવા એવા, એની દીકરી લંડન છે. જો કાજલ ભાભી લાઈવ છે, લાઈવમાં કાજલ ભાભી જોડાણા છે. જય સ્વામિનારાયણ કાજલ. એ મને હમણાં કાજલ ભાભી વાત જ કરતા હતા કે લંડન ગયા ને મારી દીકરી પહેલી વાર ગઈ ને તો કાજલ ભાભી ને વિજયભાઈ લેવા ગયા હતા એરપોર્ટ. મને વાત જ કરતા હતા અને આજ સેવામાં 2 દિવસ રોકાવા આવ્યા છે. આલ્યો ક્યાં વહી ગયા? હા અહીંયા આવો. હા જેને ન કરવી એ નહીં લેતા હો પૂજા. હા ના પાડી દેવાની, એવું કાંઈ ન હોય. જેને કંઠી, બાકી બધાને કંઠી તો ફરજિયાત પહેરવાની. કંઠી તો ફરજિયાત પહેરવાની. કેમ કે જ્યાં ત્યાં આપણો પગ પડે ને તો આપણી ભગવાન રક્ષા કરે. શું? હા એટલે કંઠી તો ફરજિયાત, એ નિયમ જ છે આશ્રમનો. આલ્યો કોણ બાકી છે? ખમો પછી ખોલજો, એ પછી ખોલજો. ના નો કરવી નહીં લેતા હો. લીધી તમારી બેન આવી ગઈ?
તાર એ તો બે મોજ લેવી છે બેયને ઈ નહીં આગળ ઠીક હા એને વાંધો નહીં આ બે. જય સ્વામી ચાલો કપડા આલે આલે મોટી છોકરીઓ જય સ્વામિનારાયણ હાલ લાવો મારા ભાઈ મોટી છોકરીઓને દેવાના નહીં લાવો કપડા એવું છે હાલો હાલે તારે લેવાનું ઠીક હા હાલે અચ્છા હાલે કઈ વાંધો હાલે તને આ તો આમ ભાઈ જો શું આને હા વાહ વાહ હાલે કોણ હવે મોટી દીકરી હાલે હાલો હાલે 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 આને કુર્તી થશે મોટી દીકરીઓને મોટા કપડાં તમને નાના હમણાં આપશું હવે કોઈ મોટી બાકી નથી ને મોટી છોકરીઓને આવી ગયું બધાને ના એ નાની દીકરીઓને આમાં જ લાવો આ એક એક લેગીસ અને એક એક કુર્તી આ બધાને આને આપો જો આ બધીને આપો ફ્રોક ઓલી નાની છોકરીઓને ફ્રોક આપવાના હાલે તને લેગીસ કુર્તી આને તો ફ્રોક થશે ને એને નહીં ઉષાબેન તમે કેમ એમ દેવા માંડો એના ફ્રોક છે એના ફ્રોક છે એના ફ્રોક છે જો આને લાવો મને આપતા જાઓ હાલે તને ખોલતો આ એક ખોલતો ઊભી થતો તને થઈ જશે જો તો ઊભી થતો નહીં તો તને બીજો આપું ડ્રેસ હા એને લેગીસ કુર્તી આપી દો હવે બોલા ફ્રોક કાઢો આ ફ્રોક રહ્યા ની બધા કાઢ ખોલો આ ઈ ખોલો ખોલીને દેવા પડશે આને નાના મોટા તને થઈ ગઈ જોજીની કુર્તી તને થઈ ગઈ તું એ ડ્રેસ ખોલતો તને થઈ જાય એ ડ્રેસ આમ ઊંચો રાખ ઊંચી રાખ ઊંચી રાખ ઊંચી રાખ હા બસ થઈ ગઈ ને સરસ તું જો તો ડ્રેસ ખોલતો તને એક જ ખોલો એટલે હમણાં ખબર તું જો ઊભી થઈને જો ઊભા રહેજો આને આને ઊભી થા ભક્તિ માપીને દેજો હાલે તમે આ એક બાજુ બે જણ ખોલતા જાઓ બે જણ સરસ એની ક્યાં પણ આ એક એક ફ્રોક એ નીચેનું ક્યાં તો આખું આપો ફ્રોક ખોલો છો તો થઈ ગયો મસ્ત સરસ લ્યો જે ખોલો ની આખે આખું આપજો હાલે તમારે ફ્રોક ને લેગીસ હો બધાના માપ સાઈઝ વાઈઝ લઈ આવી જો તો તને આમ કમરથી થઈ જાય અને લ્યો જો તો પહેરાવો તો એક ઉપરથી પહેરાવો તાર નથી લેવું પછી લઈ લેશું ઉપરથી પહેરાવો એને ખોલો ઉષા બેન આ બેનને દો ને ખોલે તમે ખાલી ખોલતા જાઓ ને નાના હોય ને ખોલતા નહીં છે ને આમ સાઈઝ જોઈને ખોલો ન ખબર પડે ને તો 10 વાર પૂછો એમ પછી થઈ જાય ઉષા બેન આ ભેગું થઈ જાય બધું તમે આમ નંબર જોઈને ખોલો હું એમ કહું તમે મને 10 વાર પૂછો ન ખબર પડે ને બસ નંબર જોઈને ખોલો તું ખોઈ લે ને ઓને દો એને ખબર હોય એમ દર વખતે કપડાં દઈને એટલે આન દો જોઈને જ ખોલજે નહીં ત્યારે બધું એક કરી નાખશે ખીચડો 30 ખોલ ઊભી થતો થઈ જાય થઈ જશે હે આને માથે જ પહેરાવો એ છોકરીઓને માથેથી પહેરાવો આ નહીં દો 30 દે 22 નો ખોલો 30 ને હા બસ આલ્યો આને 30 દો તો બીજા લેવો આવો થપ્પો હે ને એમાં 30 હશે જાઓ જો એટલે જ હું કહું કે આ બધો ગોટાળો થઈ જાય નો ખબર પડે ને તો 10 વાર પૂછી લેવાય પછી આ ભેગું થઈ જાય બધું જોડીએ જોડી જ રાખજો થઈ ગયું ને હે મસ્ત થઈ ગયું લ્યો હે નો થયો એ ખોલતા નહીં તું પહેલે માથે પહેલે આ માથે પહેરાવું ને ખ્યાલ આવી જાય આને થઈ જાય કદાચ પાતળી છે ને જુઓ આ ખોલ આ ખોલ 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 પહેર માથે પહેર
ઈ નહીં, આવા છે ફ્રોકનો બાંધો. આ ઉભે રહે, તમે ખોલતા નહીં, આમાં કઈ કાઢતા નહીં, મને ખોલ આમાંથી. હા આ નંબર જોઈને ખોલજો. 30, 28, 30 ખોલો. આ બધાય મૂકી દો. થપ્પો મારો, હાલો. 30 ખોલો. હા એમાં નીચે ઈસે જોવો 30. હા બસ હાલ્યો, હાલો. જે ઓલીને દ્યો 30, ઓલી છોકરીને દ્યો. 30 તો ખોઈલું હા એને દ્યો. ના એને થઈ જ જાય, એ ખોલો. હા તો એ ઉભા રહ્યો, ખોલો માં દ્યો. પહેરાવો જીને, પહેરાવો, પેલા માથે જ પહેરાવો. 32 તો લાવો. 30 નો થાય ને તો આ 32 પહેરાવજો. આન થઈ જાય તેને થઈ જ જાય ને, બે હરખ્યું જ છે તો એને થઈ જ જાય ને. ઈ ભલે કે તને કેવું જોશે? આને પહેરાવો તો 32 લાવો બેન. હાલ્યો આ ખોલ, 32 દ્યો આને. કાંઈ નહીં, રેવા દ્યો ને 32 દે. આમાં જ ખોલ, આમાં જ ખોલ, પણ આમાં આ બાંધો પડ્યો એને. હા એને દઈ દઈ. આને ખોલ બસ. એ પહેર લે. તને બાકી છે ને? આમ ગયો. હા એને 32 દે. આને એક લેગીસ દો, લઈ લે. એક લેગીસ આપો એને. હાલે બસ એને લેગીસ આપો. ખુલ્લી છે એ આપો ને. હા એને 32 પહેરાવો. એ હંકેલ નાખજો. આવી ગયા બધાને? કોઈ બાકી? તું બાકી છો તો બોલ, ઊભી થા. એને પહેરાવો, 30 નંબર પહેરાવો ને. એ 30 પહેરાવો તો એને થઈ ગયું ને. મસ્ત લ્યો. તું બાકી છો? તું બાકી છો? તને તો આપ્યું તું ને? નથી આપ્યું? લાવો એક લેગીસ લાવ. હાલે તો બોલ ને. હાલે કોણ? તુંય બાકી છો ભાનુ? લાવ. ઈ તો એને ક્યાં જાય. હાલે જોવો જોવો. ન થાય તો 32 આપો. આમાં 32 થાય. આમ જો હરખું હમણાં ગોતે ગોતે. આને થઈ ગયું ની પાતળી ન થાય. આને 32 થઈ ગયું. અચ્છા હવે કોણ બાકી છે? હાલે તને 2 હો. હાલ થઈ ગયું ને? એમાં નથી, એમાં નથી. આમાં હરખું જોવો. આમાં જોવો 32. આમાં જો. આ જો કોકની લેગી છું. કાંઈ નહીં, આ દઈ દો. આ દો ને, કટ કરાવના. 32 છે. આ 32 છે. જોવો ને આમાં પેલા ઉભા રહે. ઊભી રહે. 2 સો માપી દે હમણાં, તને ગોતી દે. 24 છે. આને થપ્પા મારો પેલા, એટલે હમણાં મળશે. હિસાબેને પણ બધું ખોલી જ નાખ્યું. આમ આમ જોવો. આ લ્યો, આમાં જોવો. લાવો. નાના છે પણ જોવો તો. આનું અહીંયા આવી ગઈ. આમાં જોવો તો. હા એમાં જો. આમાં જો. કાંઈ નહીં, લાવો. લઈ લેગીસ લઈ. આ ખોલો તો. શું ન થાય? શું ન થાય? ઊભી થા. તું કેમ દોઢી થશે એનું કેસ? તારી ક્યાં? તો તું કેમ એને દીધી તે? તારી પાસે રાખ ને. તાર કેમ એની જોવા લેવી પડી? ઈ નહીં, આને તું બેસ જા.
ઘડી કરી તન થઈ ગયું ફ્રોક જોવા દે તમે આપ્યું હે લાવ આલ્યો થઈ ગયું ને હા દઈ ગયું એને નહીં ઓને દે એને હા હા હાલે બસ આ એને જ પહેરાઈ દઈને થઈ ગયું ને હા બસ બધું પેક કરજો અને બેન આને પેક કરો તો ચાલો થેન્ક યુ કહી દો હાલો તમારા રૂમમાં મૂકી આવો જાઓ હાલો પછી ફટાફટ આવો હો ફટાફટ રૂમમાં જઈને માપજો હવે પછી જમવા જો મૂકીને તરત 30 મિનિટે પાછા હો હે કંઠી દેવાની છે પહેરવાની આ બધું પેક કરજો કુર્તી પહેરવાનું કીધું જ તું અને કુર્તી હતી નહીં બિચારાને એટલે બહુ બધું આનંદ થઈ ગયો આજે ચાપડી શાક જાંબુ ભૂંગળા છાશ પાપડ હા ઈ જવા દો ઋષિભાઈ આવી ગયા હે ઋષિભાઈ આવી ગયા બોલાય એને મારે રાજકોટથી કામ હતું તો ઋષિભાઈને સ્પેશિયલ ધક્કો ખવડાવ્યો મેં કીધું વસ્તુ આપી જાઉં ને હું કેટલાક મેં કીધું પહોંચું તો અમારા જે ઋષિભાઈ બધું લઈને આવી ગયા કેમ કે લેપટોપ તો આવી ગયા હતા પણ એમાં બધા સોફ્ટવેર ને બધું નાખવાનું હોય તો આજે બધા સોફ્ટવેર નખાઈને આવી ગયા નેટ ઇસ્યુ છે બહુ જ હા ના ના હમણાં આવવા દો બધા ઉભા રહે જાંબુ ચાપડી શાક છાશ ને ભૂંગળા હાલો હાલો તમે હોટસ્પોટ ચાલુ કરો ને આમાં નેટ આવી જાય એ ખબર નહીં શું પ્રોબ્લેમ છે ને આજે ઋષિભાઈ ક્યાં ગયા ઋષિભાઈ તો અહીં બનત ને કંઈ આવે છે અહીંયા હા તો ભલે ચાપડી એટલે આ જો આને ચાપડી કહેવાય આ ભાખરીની બને આને ચાપડી કહેવાય આને જો અને ચોરીને ખાવાનું હોય ચકુબેન જય સ્વામિનારાયણ જો આવી રીતના પછી આને આમ ચોડવાની આને લાઈવ ડેમો બતાવવો પડશે જો આમ ચોડવાની હો જો આમ તને આવડે જો આ રાજકોટની છે આને પૂછજો એમાં જો એટલું નાખવાનું શાક હો અને પછી ખાવા જમવાનું હો જો આવી રીતના હો તને તૈયાર માટે હો ચાલુ જ છે મારું તો થઈ જશે ઓટોમેટિક ચાલો સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની કષ્ટભંજન હનુમાનજી મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની अपने अपने माता पितानी दाताश्रीनी हरिकृष्णનો જન્મદિવસ હતો એટલે હરિકૃષ્ણની ગુણવંતભાઈને થેન્ક યુ કહી દો ગઈમાં કપડા કે નો ગઈમાં ગઈમાં સરસ એને ડીશ આપો બીજી આપો અને ડીશ બાકી પહેલો દિવસ છે આ છોકરીને આપો એક ડીશ ચમચી ગ્લાસ ચાલો ચાલુ કરજો આપે હો તને આપે
અત્યારે આપી દો ને, કાલે આપી દેજો. પ્લાસ્ટિકની આપણી આપી દો ને અત્યારે, પછી કાલે કાઢી દેશે હો. અત્યારે આ ટાઈમ પર આપી દો, તને કાલે કાઢી દેશે હો. તને ગમશે અહીંયા? ચાલો. માનસી કોનું નામ છે? માનસી તારું? હા, માનસી મજામાં જ ભાઈ. મને ખબર નથી. તમારા માનસીને તો બહુ ભણવામાં ઈચ્છા નથી, કીર્તનમાં રમતમાં બહુ ઈચ્છા હે કા? ખબર ન હોય કોણ હોય. અને કેમ આટલું જ જમવું? હરખું બધું ભાવે. હા, તો આને ચોળીને ખાવાનું હોય. એક વખત ખાવ અને રોજે પંજાબી ને એવું ભાવે કા? મંચુરિયન ને એવું નહીં મળે રોજે. ચોડી નાખ ભાખરી, ઓલો ચાપડી ચોડ દઉં. લઈ ચોડ દઉં. તને આવડે? લઈ ચોડ દઉં. હા, બધાને ચોડ દઉં હો. હાલે. કોને ચોડવાનું? લાવો, કોને ચોરી દઉં? હાલો, મને આ પ્લેટ આપી જાઓ. જેને ચોરવું હોય ને અહીં આપો. હાલો, વારા પટ્ટી. ત્યાં કંઈક ન તોડીએ. ઉભા રહ્યો, વારા પટ્ટી. એક બેસ જાઓ. એક આવે ને પછી એક લેવો. એમાં મોઢા હું બગાડ. તાર જગ્યાએ વહી જાય. એક પછી એક આવજો હો. એક પછી એક બધાને ચોટ દઈશ. બધાને આવી જાય પછી જમવાનું હો. અત્યારે તમારી માં હું જ છું એટલે મારે તો દેવું પડે. મોટા મોટા નહીં, નાના નાના. નવરા હોય આ છોકરીને ચોર દેવા આવી જજો. બધાને એકલી એકલી બધા જો તમને ચોર દે. હા, કયો ચોર દેશે? બધાને ચોર દેશે હો. શાક નાખવું હોય તો બધા ન ખાઈ આવજો હો. અમે હોસ્ટેલમાં ભણતા તો રોજ સાંજે બટેકાનું શાક ને ભાખરી જ આપતા. અમે આમ ચોરી નથી ખાતા. રોજે કન્ટિન્યુ એક જ શાક, બટેકાનું શાક ને ભાખરી. ના દેવાંશીબેન, ચાપડી રેડી ન મળે. ભાખરીનો લોટ હોય, એમાં મોણ નાખવાનું થોડું, પછી એમાં અજમો નાખવાનો, જીરું નાખવાનું અને
કેમ અહીંયા જો ઋષિભાઈ આવી ગયા, મારે કેટલું કામ હળવું કરી દીધું. થેન્ક યુ. હો તો શું છે એમાં ખબર પડે તો કઈ ચોરી છે? શું કેમ ચાલે બધું? એમ શાંતિ છે? હવે રોકાઈ જાવ ને આઈને આશ્રમ સંભાળો ને કાવું. હું શું જઈને છે? શું હે? એને અહીં લાવવાના, છોકરાઓને અહીં લાવવાના, છોકરા નાના તેને લાવવાના. જો તમને ચાપડીની રેસીપી કાંઈ નથી, સાવ ઈઝી છે. જો ભાખરીનો લોટ હોય એમાં થોડોક રવો નાખવાનો, પછી થોડુંક તેલ નાખવાનું મોણ માટે, પછી અજમા નાખવાના, જીરું નાખવાનું ને તલ નાખવાના. અજમા તમને એમ થાય કે નથી નાખવા તો કાંઈ નહીં, પણ આખું જીરું નાખવાનું અને તલ નાખવાના. અને પછી લોટ બાંધીને પછી આમ ચાપડી વારીને તળી નાખવાની. અને પછી મિક્સ શાક હોય, હા બધું મિક્સ શાક હોય. પછી ખાવી પછી પૂછો એને, અત્યારે ખાવી ભલે પછી ખાવી પછી. અને મિક્સ બધું શાક બનાવવાનું હોય, એમાં બધું શાકભાજી નાનું નાનું કટિંગ કરીને બાફી નાખવાનું અને પછી વઘાર કરવાનો. જમવા માંડ્યા? એ જમવા માંડો. શું બોલ્યા? ખાલી જય બોલ્યા, બીજું ભૂલી ગયા? ભગવાનને ભૂલી ગયા? ભૂલી ગયા ને? હવે મનમાં કહી દો, ભૂલી ગયા તો મનમાં કહી દો. આને એને શાકમાં નાખીને ચોળીને ખાવાનું હોય. હા તો ભલે. જો આને ખાઈ ને એમાં એમ ખા. જમવા માંડો. હો જમવા માંડો. હવે પહેલી વાર ખાધું, મસ્ત લાગ્યું. મેં શાક મેં બનાવ્યું. ભાઈવું કેને વધારે ભાઈવું? બધાને ભાઈવું. આવું હેલ્ધી હે ને, મજા આવે. તને ભાઈવું? પહેલી વાર ખાધું. જાંબુ ખાવાના. હો બટેટ તાવાની સાથે. હા આ મિક્સ શાક છે બધું. તીખું લાગ્યું શાક? મને તીખું લાગે ને તો મને આને થોડીક ચટણી વધારે ન ખાવી. મેં કીધું હા નિમિષાબેન સારી લાગે. હું બનાવું, હું લંડન જાઉં ત્યારે બનાવું, બધાને બહુ જ ભાવે. હું જમવા બેસું એમ? અત્યારે બેસું એમ? પણ આ બધા પછી જમશું. તમે જમી લો ને પછી. સવારે તમારી સાથે કાલે ફિક્સ નાસ્તો. કાલે નાસ્તો તમારી સાથે. હો તમે પહેલી વાર જોયું ને તો આવજો જમવા. અમારા આશ્રમે જમવા પધારજો, બનાવશું. શું પાયું? પાયું બીજી વાર લેવા ગઈ? સરસ, લ્યો ખાવ. હા પૂજા કરશો ને? હા 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 કાલ હું વહેલી ઉઠીશ. ચાલો હું વહેલી જ ઉઠું, પણ હું વહેલી બહાર આવીશ. કાલ હું તમારી સાથે પૂજા કરીશ. ચાલો કાલે કેટલા વાગે આવશો? ક્યાં આવવાનું છે? લાઈવ કાલથી તો બહુ બધા કામ છે, એટલે કાલથી બહુ કાંઈ ફિક્સ નથી મારું લાઈવનું. કાલે સવારે કદાચ પૂજાના લાઈવ દર્શન કરાવીશ, પણ કાલથી તો હમણાં તમે છે ને 2-4 દિવસ મારી રાહ જોતા નહીં, કેમ કે કાલથી ઘણા કામ છે. અને હરિદ્વારની હવે 2 દિવસ જ છે, બધી બહુ તૈયારી છે, એટલે લાઈવનું ફિક્સ નહીં. પછી 2 દિવસ પછી પાછા લાઈવ થશું. ટાઈમ મળશે તો થઈ જઈશ. રાજકોટ 4 વર્ષ રહ્યા, એટલે અમારે બને રાજકોટમાં કાઠિયાવાડી. અચ્છા રાજકોટમાં ખાધેલી. હા રાજકોટનું ફેમસ ખાણું છે, ફેમસ છે રાજકોટમાં ચાપડી શાક ને જાંબુ, છાશ ને ભૂંગળા ને. દીકરીઓ મરચાં તો ખાઈ નહીં, અને આની સાથે મરચાં તળેલાય હોય. મારી વાલી બેન જય સ્વામી, અલકાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સૌનું મંગલ કરે. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને કંઈ આપવું છે, બર્થડે છે, એનિવર્સરી છે, શુભ અશુભ પ્રસંગ છે, તો અમારી દીકરીઓ સાથે મનાવજો અને આવજો ચોક્કસ. એટલે મળશું પાછા કાલે. લગભગ લાઈવ જોઈ, હવે પૂજામાં દર્શન કરાવી, નહીંતર નાસ્તામાં તમને દર્શન કરાવીશ. કાલે નાસ્તો ટાઈમે તમને લાઈવ આપીશ સવારે.
હરિદ્વાર ને હરિદ્વાર જાય છે ત્યાં હરિદ્વાર પહોંચીને લાઈવ સરપ્રાઈઝ આપીશ. રવિવારની આશા રાખજો, રવિ સોમની. એટલે હમણાં 2 દિવસ બધી તૈયારી છે. લાઈવ આવી શકું કે ન આવી શકું કન્ફર્મ નથી કહી શકતી, પણ કાલ સવારે લાઈવ આપીશ નાસ્તામાં 7:30 વાગે. 7 વાગે નાસ્તાનો ટાઈમ છે, એટલે 7 વાગે સવારે લાઈવમાં જોડાજો બસ બધા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આપણો બધા પ્રસંગ જો ભગવાને ધાયરી નહોતા એવા બધા નજીક આવતા જાય છે, કેમ કે અષાઢી બીજનું મુહૂર્ત લીધું છે 7/7, એટલે ભગવાનની દયાથી ત્યાં પણ આપણો આશ્રમ બની જશે હરિદ્વારમાં. અને હરિદ્વારનું પતાવીને થોડાક ટાઈમ ત્યાં રહીને પછી સીધી લંડન. એટલે હમણાં બહુ જોડાઈશ, પછી રોજે લાઈવમાં જોડાઈશ, પણ અહીંથી કોઈ લાઈવ થશે એની સાથે હું કનેક્ટ થઈશ. અમારે આવું છે, ચોક્કસ પધારજો. નિમિષાબેન દુબઈ નહીં, દુબઈ હોલ્ટ કરીશ પણ આવીશ નહીં, પછી મળશું આપણે નેક્સ્ટ ટાઈમ. કેમ કે અહીં બધા મારથી થાકી ગયા ને, એટલે હું હવે વહી જતી રહું બસ. એટલે હરિદ્વારથી પછી લંડન, એટલે બધા થાકી ગયા છે ને, એટલે હું બધાને થોડીક શાંતિ આપી દઉં. અહીંથી વહી જાઉં ને તો પછી પાછા ક્યારે આવી કંઈ નક્કી નહીં. કોઈ થાક્યું નથી એમ દેવાંશી બેન? ના થાકી ગયા હોય, ઘણા કહેતા ન હોય, પણ હવે વહી જવું છે હવે લંડન મારા પરિવાર સાથે. ચાલો કાલે મળશું 7 વાગે લાઈવ. બધાને જય સ્વામિનારાયણ જાજા કરીને. અને જો સંતોના આશ્રમનું કામ એ ચાલુ જ છે ને, સવારથી જ સ્ટાર્ટ કર્યું છે અને ચાલુ છે. એવું ન હોય, મારા વગર કાંઈ અંધારું નથી. જો આટલું મોટું અંજવાળું છે, એ એવું નથી કે આપણે ન હોય ને તો બધું દુનિયામાં ચાલતું હોય ને ચાલવાનું જ છે. અને ભગવાન ધાર્ય હશે એ સેવા થવાની જ છે. જો આ સંતોના આશ્રમ માટે સવારનો સ્ટાર્ટ છે જેસીબી. આ બધી ભરતી મેં ભરી હતી, પાછી કાઢવી પડી. તો આવો કાંઈ પ્લાન નહોતો, પણ સાધુ સંતોના બધાના એવા વિચાર હતા કે બેન અહીં એક અમે આવતા જતા બહુ તકલીફ પડે છે આ રોડ ઉપર આશ્રમ માટે, તો બનાવી આપો. તો દાતા બધું બનાવશે, આપણે તો ખાલી એક નિમિત્ત છીએ, થાય એટલું કરી. દેવાંશી બેન, એક આશા પટેલ બેન જેવું કોઈ ના હોય. ના એવું ન હોય, આપણે ન હોય તોય ચાલતું જ હોય. અને હું ન હોય ત્યારે તમારા બધાના આશ્રમ ચલાવવાની જવાબદારી તમારા બધાની છે, એટલે આવી જાજો. એવું ના હોય, ભગવાન સારું કરશે. નિમિષાબેન ના, પણ હવે એવું થાય કે થોડોક ટાઈમ વહી જાય બસ. દીપિકાબેન કેમ છો? મજામાં? મજામાં છીએ એકદમ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામીના. કાલ સવાર 7 વાગે મળશું. અને પછી 2 દિવસ કાંઈ રાહ નહીં જોતા લાઈવની, કેમ કે બહુ બધી તૈયારી કરવાની છે, એટલે બિલકુલ સમય નથી. અને કોઈ પણને કામ હોય તો વોટ્સએપ મેસેજ કરી દેજો મને. નંબર છે 981719 923. એટલે 1-2 જગ્યાએ જવાનું છે, બધું ટ્રાવેલિંગ છે, તો એ બધું ટ્રાવેલિંગનું પતાવી એટલા માટે, કેમ કે ઘણા બધા કામ છે તો જવું જ પડશે. એ જ તમારી મોટપ છે. શું મોટપ? આપણે નથી કરતા, પ્રભુ જ કરે છે બસ. મને એટલી ખબર છે. હું આ મૂકી દઈશ ને તો કોઈનું કોઈ સેવા કરશે જ. આમાં જોડાજો બસ બધા. નૈરોબીથી વનિતાબેન, સરસ આશ્રમ બને છે, એમાં સિમેન્ટની ખાસ જરૂર છે. કાલે જો 100 બેગ મગાવી છે અને હજી મગાવવાની છે, તો એમાં ચોક્કસ જોડાજો, એમાં ખાસ જોડાજો. થોડી મદદરૂપ બનજો, કેને પાયાના પથ્થર બનજો. ભગવાન રાજી થશે, બહુ રાજી થશે. કેમ કે એક પથ્થર નાખ્યો હોય ને પાયામાં, તો એ ભગવાન જ્યારે આપણો અંતકાળે સમય આવે ને ત્યારે પ્રભુ આપણને કર્મફળ આપતા જ હોય છે. તો એક થેલી સિમેન્ટના 400 રૂપિયા છે, તો ચોક્કસ જોડાજો. આ નંબર ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. બેન ખૂબ મહેનત કરો છો.
ભગવાન કરાવે છે એટલું કરી છે. તો ચોક્કસ જોડાજો. અને જેવી આવી રીતના આશ્રમ બન્યો એવી રીતના સંતોને બનાવી આપી એટલે આપણે ત્યાં બધું થઈ જાય. દીકરીઓનું, સંતોનું, કબૂતરનું છે, ગાયનું છે, બધાનું આવી ગયું એમ. એટલે આપણા બધા થકી જ થાય છે ને આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થા ભાગરૂપે હું એક સંભાળતી હોઉં છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણો આશ્રમનું એડ્રેસ છે રાજકોટ. નંબર મોકલો 981719 919 19 93 આપણો આશ્રમનું એડ્રેસ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો વઢવાણ. અને એકદમ હાઈવે ઉપર જ છે. રાજકોટ અમદાવાદ હાઈવે જતા હોય ને તો એકદમ હાઈવે ઉપર છે. તો ચોક્કસ અમારી દીકરીઓને આશીર્વાદ આપવા પધારજો. જય સ્વામિનારાયણ. આમ જો આ બધાને કહેવાનું, અહીં ધ્યાન રાખે હો. આમાં જો વારા છે.